નમસ્કાર મિત્રો, શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY યોજના છે તેના વિશે આપણે જાણીશું કે મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓને કેટલી સહાય મળે છે, આ યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી છે, તેમજ આ યોજનાની પાત્રતા કોણ ધરાવે છે અને અરજી ક્યાં કરવાની છે। તો મિત્રો, મારો આ વિડીયો છે અંત સુધી જોશો જેથી આપને આ યોજનાની તમામ માહિતી મળી શકે અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી છે, તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો। તેમજ જો આ ચેનલમાં આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ MYSY યોજના। અત્યારે તમે જોવો છો કે મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણ મેળવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે, તેમજ સ્વનિર્ભર કોલેજોમાં, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી ખૂબ વધી ગઈ છે, જેથી વાલીઓ પોતાના સંતાનોને સારી રીતે ભણાવી શકે, ઉચ્ચ અભ્યાસ કરાવી શકે, તેમજ તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તેના માટે રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2015-16થી અને સરકારના ઠરાવ છે તારીખ 7-10-15થી આ યોજના શરૂ કરી છે, જેમાં મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ, ઇજનેરી તેમજ તેને લગતા ટેકનોલોજીના અભ્યાસક્રમો તેમજ સ્નાતક કક્ષાના તમામ કોર્સ માટે આ સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માત્ર ડેન્ટલ અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને તેના નિયમો જોશું। તો મિત્રો, MYSY યોજનામાં જે દંપતીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તેમના સંતાનોને આ લાભ મળવાપાત્ર છે। હવે આ જે આવકનો દાખલો છે એ 5 લાખ સુધીની આવક હોય તો તલાટી કમ મંત્રી પાસેથી લેવાનો, અને જો 5 લાખથી વધારે હોય એટલે 5 થી 6 લાખ સુધીની હોય તો આ દાખલો છે, આવકનું પ્રમાણપત્ર છે એ તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારની સહીથી મેળવવાનું, અને આ આવકનો જે પ્રમાણપત્ર છે તેની મુદત 3 વર્ષની હોય છે, એટલે જે તે શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી પ્રવેશ કરે તો તે શૈક્ષણિક વર્ષમાં આ આવવું જોઈએ। શૈક્ષણિક વર્ષ પૂરું થયા પછી આવકનો દાખલો લેશો તો એ માન્ય ગણાશે નહીં, એટલે આવકના દાખલા માટે આ શરતો છે। હવે કોઈ દંપતી એવા હોય કે તેમની મિલકત હોય, એમણે વેચી હોય તો મિલકતના વેચાણની આવક હોય, કોઈ સરકારી નોકરીમાં હોય તો ગ્રેચ્યુટી, પ્રોવિડન્ટ ફંડ અને બીજી જે લીવ એન્કેશમેન્ટ હોય એની રકમ વધતી હોય તો એને કારણે એની આવક છે 6 લાખ કરતાં વધારે થાય છે, તો સરકારે એમાં પણ છૂટ આપી છે કે આ બધા માટે જો આવક વધતી હોય તો વધારાની 5 લાખ એટલે કે કુલ 11 લાખની આવક છે એ આવક વાળા વાલીના સંતાનોને આ લાભ મળવાપાત્ર છે, પણ માત્ર 1 વર્ષ માટે જ છે, બાકી તો એની આવક 6 લાખ સુધીની હોવી જોઈએ। હવે બીજું એક છે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તો એની સમકક્ષ માન્ય બોર્ડની પરીક્ષા ધોરણ 12ની પાસ કરેલી હોય છે અથવા તો ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોય છે। સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેમાં 80% હોવા જોઈએ। જો 80% હોય તો આ શિષ્યવૃત્તિનો લાભ મળશે, આર્થિક સહાયનો લાભ મળશે। હવે નીટ દ્વારા પ્રવેશ મળે છે, તો જે વિદ્યાર્થીઓને નીટના આધારે MBBSના અને ડેન્ટલના BDSના કોર્સમાં જે પ્રવેશ મળે છે તેવા તમામ વિદ્યાર્થીઓને જેની આવક 6 લાખ રૂપિયાની છે તેવા તમામ લાભાર્થીઓને આ લાભ મળવાપાત્ર થાય છે। તેના 80% લક્ષમાં લેવાના નથી, પરંતુ નીટનું મેરિટ છે એમાં એના આધારે જે એડમિશન મળ્યું હોય એ ધ્યાનમાં લેવાનું છે। હવે જે સાયન્સના વિષયો છે
તેમાં પીસીએમ અને પીસીબી થિયરીમાં 80%થી વધારે પર્સન્ટાઇલ હોય તો પણ તેમને મળવાપાત્ર થાય છે. હવે બીજું એક વધારાનો અપવાદ આપ્યો છે કે ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ કે નક્સલવાદ જેવા કારણોસર ભારતીય સેનાના કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના સંતાનોને પર્સન્ટાઇલ કે આવકની મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. એમને જો મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મળે તો એમની આવકની મર્યાદા 6 લાખ છે, ધ્યાને લેવાની નથી અને પર્સન્ટાઇલ પર ધ્યાને લેવાના નથી. હવે જ્યારે કોઈ વાલી હોય કે દંપતી હોય એની આવક વધારે હોય પરંતુ ઘરમાં જ્યારે મુખ્ય કમાનાર વ્યક્તિનું મરણ થાય તો કુટુંબની આવક ઓછી થઈ જાય છે. તો એવા સંજોગોમાં જે અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ તેને અધવચ્ચેથી પણ આ સહાય મળવા પાત્ર થાય છે. જો આવક ઓછી હોય, 6 લાખની અંદરની હોય તો એમને વચ્ચેથી અધવચ્ચેથી અભ્યાસક્રમ દરમિયાન પણ આ આર્થિક સહાય મળવા પાત્ર થાય છે. આ એના પાત્રતાના ધોરણો છે. હવે આ યોજના હેઠળ આર્થિક સહાય કેટલી મળશે? તો પ્રથમ વર્ષે જ્યારે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ છે મેડિકલ અને ડેન્ટલના, તેમને 2 લાખ રૂપિયાની સહાય સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોય ત્યારે, અથવા તો કુલ ટ્યુશન ફીની 50% રકમ એ બેમાંથી જે ઓછી હોય તે મળવાપાત્ર થાય છે. અને આ વિદ્યાર્થીઓએ દર વર્ષે રિન્યુઅલ સહાય માટે અરજી કરવી પડશે. હવે કન્યાઓ માટે એટલે કે દીકરીઓ માટે અલગથી સરકારે જોગવાઈ કરી છે. મેડિકલ અને ડેન્ટલમાં ના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે સરકારે અલગ જોગવાઈ કરી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવતી કન્યાઓ અને કુલ ટ્યુશન ફીની રકમ 6 લાખની મર્યાદા પૈકી જે ઓછી હોય, જે સ્વનિર્ભર કોલેજની ફી હોય અને 6 લાખ એમાંથી જે ઓછી હોય તે મળવાપાત્ર થશે. એટલે આ કન્યા કેળવણી નિધિ છે એમાંથી સરકાર પૈસા ફાળવશે આ કન્યાઓ માટે, દીકરીઓ માટે છે. પણ એની વાર્ષિક આવક તો દંપતીની 6 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. એ તો શરત છે જ કન્યાઓ માટે. હવે યોજનાનું અમલીકરણ કોણ કરશે? તો સરકારે આના માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તેમજ સરકારી કોલેજમાં હેલ્પ સેન્ટરો ખોલ્યા છે અને નોડલ એજન્સી છે કેસીજી મારફત આ ફોર્મ મંગાવવાની, ઓનલાઈન અરજી મંગાવવાની પ્રોસિજર કરવામાં આવશે. કેસીજી એટલે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, કેસીજી. બરાબર. હવે રિન્યુઅલ સહાય માટે કે બીજા વર્ષે આ સહાય છે વિદ્યાર્થીઓને સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન દર વર્ષે મળવાપાત્ર થાય છે. એટલે રિન્યુઅલ સહાય માટેની અરજી કરવાની થાય છે. હવે રિન્યુઅલ સહાય માટે છે કે જે તે શૈક્ષણિક વર્ષમાં તેમને આર્થિક સહાય મળી હોય કે સ્કોલરશીપ મળી હોય તે વર્ષમાં તેમને ઓછામાં ઓછા 50% માર્ક્સ, 50% તો આવવા જ જોઈએ. એ જો 50% સાથે ઉત્તીર્ણ થશે તો આ રિન્યુઅલ સહાય છે એની અરજી કરવા પાત્ર થશે. અને જે તે શૈક્ષણિક વર્ષમાં સંસ્થાના નિયમ પ્રમાણે 75% એટલે કે 75% એમની એટેન્ડન્સ હોવી જોઈએ, હાજરી હોવી જોઈએ. આ 2 નિયમો છે. હવે કોઈ વિદ્યાર્થીએ ખોટું સોગંદનામું કર્યું હોય, ખોટી આવક બતાવી હોય, ખોટું આવકનું પ્રમાણપત્ર દર્શાવ્યું હોય અને ખોટી વિગતો અને છેતરપિંડીથી આ સહાય મેળવી હોય તો જો સંસ્થાને ખબર પડશે કે આ ખોટી રીતે સહાય મેળવેલી છે તો સહાયની રકમ 18% દંડનીય વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે બીજું એ છે કે જો સહાય મેળવનાર વિદ્યાર્થી સામે સંસ્થાના નીતિ નિયમો અથવા તો નૈતિક ધોરણો પ્રમાણે ગંભીર શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવી હોય અને આવા વિદ્યાર્થીઓ સહાય મેળવવા માટે કે ચાલુ રાખવા માટે ગેરલાયક ઠરશે.
એટલે એ પણ જોવાનું કે તેની વિદ્યાર્થી સામે ગંભીર શિસ્ત વિષય કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, એ પણ જોવાનું છે. હવે સ્વનિર્ભર કોલેજમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન મેળવે ત્યારે ઘણી વખત એવું થાય છે કે અનામતની શ્રેણીમાં આવતા ઉમેદવારો છે એમને પ્રવેશ જનરલ કેટેગરીમાં મળે છે. તેને કારણે જનરલ કેટેગરીના ઉમેદવારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું પડે છે. તેમાં ફી વધારે હોય છે. તો સરકારે અહીં પણ રાહત આપી છે કે આવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની જે તફાવતની ટ્યુશન ફીની રકમ છે એ સહાય પેટે મળવાપાત્ર થશે. એટલે આ પણ ઘણા વિદ્યાર્થીઓને લાગુ પડશે. હવે આ સહાય છે એ ઓનલાઈન અરજી કર્યા પછી સહાય જ્યારે મંજૂર થાય ત્યારે જે તે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ડીબીટીથી જમા કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબર છે એ બેંક એકાઉન્ટ સાથે સીડિંગ કરાવવાના છે, જેથી સહાયની રકમ છે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય. જો માતા પિતાનું અને જોઈન્ટ એકાઉન્ટ હશે તો આ સહાય જમા થશે નહીં. એટલે વિદ્યાર્થીઓએ પોતાનું અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. હવે આ સહાય મળ્યા પછી અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારે સરકારે MBBSના વિદ્યાર્થીઓ અને ડેન્ટલના વિદ્યાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ સેવા આપવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ગામડામાં ડૉક્ટરો મળતા નથી, જેને કારણે સરકારે નિયમ કર્યો છે કે જે આર્થિક સહાય મેળવે એ વિદ્યાર્થીઓએ બોન્ડ રજૂ કરવાના થાય છે. તો આ બોન્ડ છે એની રકમ કેટલી છે? તો મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ડીન શ્રી હોય જે તે કોલેજના તેને, અને સ્વનિર્ભર કોલેજ હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તો અધિકારી શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરને આ માટે 20 લાખ રૂપિયાના બોન્ડ રજૂ કરવાના રહેશે. હવે 20 લાખની સામે 5 લાખની બેંક ગેરંટી છે એ રજૂ કરવાની છે, અથવા તો બેંક ગેરંટી રજૂ ન કરી શકે તો 5 લાખની કિંમત ધરાવતી મિલકત છે એ રજૂ કરવાની રહેશે. અને આ બોન્ડની વેલિડિટી છે 7 વર્ષની રહેશે અને વખતોવખત સરકાર છે એમાં વધારો પણ તમે કરી શકો છો. હવે ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરવાના છે બોન્ડ, એ પ્રમાણે બાંહેધરી આપવાની છે. હવે કોઈ વિદ્યાર્થી ગરીબ હોય અને તેના વાલી પાસે કે મા બાપ પાસે કોઈ મિલકત ન હોય કે બેંક ગેરંટી પણ ન હોય તો આવા સંજોગોમાં આ વિદ્યાર્થીઓના ખાસ કિસ્સામાં સરકારશ્રી મંજૂરી આપશે અને તેમને બેંક ગેરંટી અને મિલકતની ગેરંટીમાંથી મુક્તિ મળશે. આવા કિસ્સામાં ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી આપવાની રહેશે કે એમની પાસે મિલકત કે બેંક ગેરંટી નથી. બરાબર છે? આ રીતે વિદ્યાર્થીઓને બોન્ડ દ્વારા બાંહેધરી પણ આપવી પડશે. હવે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે એ આપણે બીજા વિડીયોમાં જોશું. આપણે MYSYની વેબસાઇટ છે mysy.guj.nic.in. આ વેબસાઇટ છે વેરંવાર વિદ્યાર્થીઓએ જોતા રહેવું, જેથી આ વેબસાઇટ પર અપડેટ આવશે. 2025-26ના ફોર્મ હવે ભરાશે. 24-25ના હમણાં જ એની મુદત પૂરી થઈ છે. છેલ્લી તારીખ હતી 30/5/2025 સુધી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાની તારીખ હતી. એટલે 24-25ના ફોર્મ ભરાઈ ગયા છે. હવે વિદ્યાર્થીઓ જ્યારે નવા પ્રવેશ મેળવશે અથવા તો રિન્યુઅલ સહાય માટે અરજી કરશે ત્યારે 25-26 માટે હવેથી આ વેબસાઇટની મુલાકાત લેવાની છે. અને જ્યારે એ પ્રક્રિયાને પોર્ટલ ચાલુ થશે ત્યારે આપણે બીજો વિડીયો બનાવીને જોશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને હેલ્પ સેન્ટરમાં તમારે ક્યાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના છે એ નવા વિડીયોમાં આપણે જોશું. અત્યારે તો બસ આટલું જ. તો મિત્રો, આપને મારો વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો. તેમજ જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, ત્યારે આભાર. ફરીથી મળશું નવા વિડીયો. ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.